જય શ્રી હરિ મિત્રો, આજે એક એવી ધાર્મિક વાત કરીએ જે કદાચ તમે ઘણી વખત સાંભળી છે, પણ તેની અંદર છુપાયેલો એક અર્થ કદાચ ક્યારેય વિચાર્યો નહીં હોય. આપણે સૌ માતા લક્ષ્મીને ધનની દેવી તરીકે ઓળખીએ છીએ. ઘરમાં સુખ આવે, સમૃદ્ધિ આવે, અન્નની કમી ન રહે એટલે આપણે માતા લક્ષ્મીની પૂજા કરીએ છીએ. પણ ક્યારે વિચાર્યું કે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુના ચરણોમાં કેમ બિરાજે છે અને સમુદ્રમાંથી પ્રગટ થયેલી માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને જ પતિ તરીકે કેમ પસંદ કર્યા? આ વાતમાં માત્ર ધનની વાત નથી, આમાં એક ઊંડો ધાર્મિક સંદેશ પણ છુપાયેલો છે. નમસ્કાર મિત્રો, હું છું ગણપત રાઠોડ. તમે જોઈ રહ્યા છો ગણપત રાઠોડ હિસ્ટોરી યુટ્યુબ ચેનલ. ચાલો આજે એ જ પ્રસંગની વાત કરીએ. પુરાણોમાં વર્ણવાતા સમુદ્ર મંથનના પ્રસંગને યાદ કરીએ. દેવો અને અસુરોએ મળીને ક્ષીરસાગરનું મંથન કર્યું. મંથરાચલ પર્વતને મથન દંડ તરીકે અને વાસુકી નાગને દોરડા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો. ભગવાન વિષ્ણુએ કુરમ અવતાર ધારણ કરીને મંદરાચલ પર્વતને આધાર આપ્યો. મંથન શરૂ થયું અને એક પછી એક અનેક રત્નો પ્રગટ થવા લાગ્યા. પરંતુ હજુ તો સૌથી મહત્વનું પ્રગટ થવાનું બાકી હતું. સમુદ્ર મંથનમાંથી એક દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. હાથમાં કમળ, દિવ્ય તેજ અને અદ્ભુત સૌંદર્ય. આ હતા માતા લક્ષ્મી. દેવા, ઋષિઓ અને અન્ય સૌએ માતા લક્ષ્મીનું સ્વાગત કર્યું. માતા લક્ષ્મીએ સૌ તરફ જોયું. હવે પ્રશ્ન હતો, માતા લક્ષ્મી કોને પોતાના પતિ તરીકે પસંદ કરશે? આ પ્રસંગમાં જ આગળની વાત ખૂબ રસપ્રદ બને. માતા લક્ષ્મીએ સૌને જોયા. દરેકની પોતાની વિશેષતા હતી, પરંતુ માતા લક્ષ્મીએ અંતે ભગવાન વિષ્ણુને પસંદ કર્યા. કારણ કે ભગવાન વિષ્ણુને પુરાણોમાં પાલનહાર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ ધર્મ અને વ્યવસ્થા લક્ષણ સાથે જોડાયેલા દેવ તરીકે પૂજાય છે. માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુની સાથે બિરાજમાન થયા. અહીંથી આપણે એક સુંદર ધાર્મિક સંદેશ મળે છે. સમૃદ્ધિ સાથે સંરક્ષણ અને ધર્મ પણ જરૂરી છે. માત્ર ધન હોય અને સદુપયોગ ન હોય તો તે ધન સુખ આપશે જ એવું નથી. મિત્રો, આ વાત ખૂબ ધ્યાનથી સમજવા જેવી છે. માતા લક્ષ્મીનો અર્થ માત્ર પૈસા નથી. ભારતીય ધાર્મિક પરંપરામાં લક્ષ્મી સમૃદ્ધિના વિવિધ સ્વરૂપો સાથે જોડાયેલી છે. અન્ન, સુખ, સૌભાગ્ય, સંપત્તિ અને જીવનમાં મળતી અનેક શુભ વસ્તુઓને પણ લક્ષ્મીના સ્વરૂપ સાથે જોડવામાં આવે છે. એટલે ઘરમાં ધન હોય પણ અન્નનો આદર ન હોય, વડીલોનો આદર ન હોય, મહેમાનોનો સત્કાર ન હોય અને ઘરમાં સતત કલહ હોય તો માત્ર પૈસાથી ઘર સમૃદ્ધ કહેવાય? આ પ્રશ્ન વિચારવા જેવો છે. માતા લક્ષ્મી અને સ્વચ્છતા. આપણે દિવાળી વખતે ઘરની સફાઈ કેમ કરીએ છીએ? ઘણા ઘરોમાં દિવાળીની રાતે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ઘરની સફાઈ કરવામાં આવે છે, દીવા પ્રગટાવવામાં આવે છે. આ પાછળ માત્ર બહારની સફાઈ નથી, તેની સાથે એક સુંદર પ્રસંગ પણ જોડાયેલો છે. જે ઘરમાં સ્વચ્છતા, વ્યવસ્થા અને સદાચાર હોય ત્યાં સમૃદ્ધિનું સ્વાગત કરવામાં આવે છે. એટલે લક્ષ્મી પૂજન માત્ર દીવો પ્રગટાવવાનો પ્રસંગ નથી, તે આપણા ઘરને અને આપણા જીવનને પણ વ્યવસ્થિત બનાવવાનો સંકલ્પ બની શકે છે. એક મહત્વની વાત મિત્રો, આપણે ઘણી વખત કહીએ છીએ કે મારે ઘરમાં લક્ષ્મી આવે, પણ એક સવાલ પોતાનું પૂછવા જોઈએ કે લક્ષ્મી આવે પછી આપણે શું કરીએ છીએ? ધન મળે તો અહંકાર આવે કે જરૂરિયાતમંદની મદદ કરીએ? સંપત્તિ મળે તો દેખાડો કરીએ કે પરિવારના સુખ માટે તેનો ઉપયોગ કરીએ? કારણ કે ધાર્મિક પરંપરાઓનો સુંદર સંદેશ એ છે કે સમૃદ્ધિનો સાચો અર્થ માત્ર મેળવવામાં નથી, તેનો ઉપયોગ કરવામાં છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સાથેનું સ્વરૂપ આપણને એક સુંદર સંતુલન સમજાવે છે. વિષ્ણુ પાલન અને વ્યવસ્થાના પ્રતીક, લક્ષ્મી સમૃદ્ધિના પ્રતીક. અર્થાત જીવનમાં સમૃદ્ધિ આવે પણ તેની સાથે ધર્મ અને યોગી વ્યવસ્થા પણ રહે. આ બંનેનું સંતુલન જીવનને સારું બનાવે છે. હવે તમે જ કહો, જો કોઈના ઘરમાં બહુ ધન હોય પણ શાંતિ ન હોય તો શું તેને સાચી સમૃદ્ધિ કહી શકાય? અને કોઈના ઘરમાં ધન મર્યાદિત હોય પણ પ્રેમ હોય, વડીલોનો આદર હોય, અન્નનું સન્માન હોય અને જરૂરિયાતમંદને પણ મદદ કરવાની ભાવના હોય તો શું એ ઘર પણ લક્ષ્મીનું ઘર ન કહેવા? આ વાત વિચારવા જેવી છે. મિત્રો, માતા લક્ષ્મીની ઉપાસના આપણને માત્ર સંપત્તિ મેળવવાની ઈચ્છા ન શીખવે, તેની સાથે સાથે જીવનમાં સદાચાર, સ્વચ્છતા, કૃતજ્ઞાન, પરિશ્રમ અને સદુપયોગ જેવા ગુણોનું મહત્વ પણ યાદ કરાવે છે. એટલે જ્યારે આપણે માતા લક્ષ્મી સામે દીવો પ્રગટાવીએ ત્યારે માત્ર એટલું ન કહીએ કે માતા મને ધન આપો, પણ સાથે એવી પ્રાર્થના કરીએ કે માતા જે મળે તે સદુપયોગ કરવાની બુદ્ધિ આપો, મારા ઘરમાં સુખ અને શાંતિ રાખો અને જરૂરિયાતમંદની મદદ કરવાની શક્તિ આપો. કારણ કે ધન મળવું સમૃદ્ધિ છે, પણ ધનનો ઉપયોગ કરવો એ સાચી સંપત્તિ છે. મિત્રો, તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને આગળ કેવો વિડીયો બનાવો એ કોમેન્ટ કરજો. જય માતા લક્ષ્મી, જય શ્રી હરિ. નમસ્કાર.